ચાલો મિત્ર, આપણે આવી ગયા છીએ વસરાજ રસ ડેપો. ત્યાં દેશી એમ કહેવાય કે દેશી ઘરના ખેતરની સેવડી અને જૂનામાં જૂની વખતનું બી હતું તેવી સેવડી, મીઠી સાકર જેવી, અને તેમનો આ સિસોડાની અંદર રસ કાઢી અને ગ્રાહકોને આપે છે. તો અત્યારે અમરેલી જિલ્લો અને બગસરા તાલુકાની અંદર જે કહેવાય કે મોરારી બાપુની સપ્તાહ બેઠી હોય અને ત્યાં લોકમેળાનું આયોજન જોરદાર કરેલું હોય. અને આ મેળાના છગડોળ છે, આજુબાજુની બજાર છે. તો આવજો. રાત્રે 12 વાગ્યા સુધી મેળો ચાલે છે અને બાળકો માટે પણ ગાડીઓ છે, ઘણું બધું છે. તો આ તો આપણે એક લાઈન લીધી, અનેક ટોલ આવેલા છે અને બધું જમાવટ છે. આજુબાજુમાં પણ સિસોડા છે. ત્યાર પછી ઠંડા પીણા, એટલે ગરમીનો દુશ્મન, એટલે ઠંડુ પીવો એટલે દેશી આપણે શેવડીનો રસ. ને ત્યાર પછી આપણે વસરાજ સિસોડાની અંદર આપણે ભાઈ ક્યાંથી આવે છે અને ક્યાંથી ટોલ લગાવે તેમનું આપણે બે શબ્દ વિશે પૂછશું અને બ્લોગ જોતા રહેજો, મજા આવશે. તો આ આપણે સિસોડાવાળા ભાઈ છે, આ તેમના સુપુત્ર છે. ત્યાર પછી ભાઈ, તમારું નામ શું છે? ગોરધનભાઈ પુનાભાઈ. તો ગોરધનભાઈ, આપણે ક્યાં ગામથી આવી ગયા છો અને ક્યાં ટોલ લગાડ્યો છે, કઈ બાબતથી? આ શેનો મેળો છે? આ મોરારજી બાપુની સપ્તાહ છે, એમાં મેળો છે, બરોબર. અને આપણે વંડા ગામથી આવી છીએ, સાવરકુંડલા તાલુકો અને જિલ્લો અમરેલી. તો આ અમરેલી જિલ્લાના છો એમ? હા, તે સારું. ચાલો, ગોરધનભાઈએ સિસોડાનું હેન્ડલ માર્યું છે. કેવો રસ નીકળે છે આપણે જોઈએ. ખાતરીબંધ રસ છે, એટલે વસરાજ સિસોડો જે આવેલ છે સગડોળની બરોબર સામે. તો ગોરધનભાઈ રસ કાઢી રહ્યા છે અને રસનો ધોરિયો પૂછશે. ગોરધનભાઈ, કઈ રીતે આ સેવડીને રસ કાઢવાનો? તો ગોરધનભાઈએ લીવર દીધું છે, આગળ સેવડીનો રસનો ધોરિયો કશું છે. વાહ ગોરધનભાઈ વાહ, તમે તો આમ રેકડીમાંથી આમ રસનો બધો સામાન લઈને આવ્યા છો. કોલ્ડ વસ્તુ કહેવાય. આ ગ્રાહક મિત્ર આવી ગયા છે, એ પણ ગોરધનભાઈનો રસ પીવા આવી ગયા છે. કારણ કે ગોરધનભાઈ દેશી સેવડીનો રસ બનાવી રહ્યા છે અને એકદમ મીઠી સેવડી, એટલે કાંઈ ઘટે જ નહીં એમ. ત્યાર પછી આ જીગરિયું છે, આ જીગરિયાના મદદથી રસ કાઢી રહ્યા છે ગોરધનભાઈ. આ ગોરધનભાઈની સેવડી જુઓ, સાફ સફાઈ અને વ્યવસ્થિત રીતે પાઈ રહ્યા છે. જે મોરારી બાપુની સપ્તાહ બેઠેલી છે બગસરા, ત્યાં. તો ગોરધનભાઈ, બે શબ્દ આ સેવડી વિશે કહેજો કે આ કઈ રીતે સેવડી તમે ક્યાંથી લઈ આવો છો, એ બધું જણાવજો. હા, ગોરધનભાઈ, આ સેવડી ક્યાં ગામની છે? આ સેવડી અમારે વંડા ગામની છે, ઘરની વાડીની છે, બહુ મીઠી છે. ઘરની વાવડી? હા. અને આ તો દેશી છે ને? મારા પટમાં બહુ દેશી મીઠી થાય. આ કેટલા વર્ષથી તમે રસનો ધંધો કરી રહ્યા છો? 5-7 વર્ષથી કરું છું. અને કાયમિક માટે કેમ ક્યાં હોય છે તમારું? હા, કાયમિક તમે ક્યાં ટ્રેન ચલાવો છો? કાયમિક વંડા ગામે ચલાવું છું. વસરાજમાં સેન્ટર રેસ્ટોરન્ટની અંદર પેટ્રોલ પંપની સામે. તો રસ બતાવો તો તપેલીમાં. રસ જુઓ, દૂધ જેવો નહીં રહે. તો ચાલો મિત્ર, ગોરધનભાઈ હવે શેવડીનો કમ્પ્લેટ રસ કરીને આવ્યા. ઠંડો, મીઠો, તાજો, લીંબુ, આદુ લીંબુ વાળો રસ. કાંઈ ઘટે નહીં, આમ જો દૂધ જેવું. ગોરધનભાઈ, બરફ કઈ રીતે નાખો છો? બરફ અંદર અમે તપેલીની અંદર નાખી દઈએ છીએ. હા, ધીમે ધીમે ઓગળે ને ઠંડો સારો રહે. તો કાયમિક માટે તમે ક્યાં તમારું ટ્રેન ચલાવી રહ્યા છો? કાયમિક માટે વંડા ગામે. વંડા ગામે? હા, એટલે વંડા ગામે બસ સ્ટેન્ડ એરિયાની આસપાસ હશો ને? હા. ત્યાં તમારું રસનું નામ શું છે? વીર વસરાજ પાન ગલ્લો. ઠીક. ના, એની સામે ચલાવવું. આ તમારું બેનર છે? હા, એ પણ લઈ લઉં. હા, હા. બરફ નાખતો.
તો આપણે ગ્રાહક મિત્ર પાસે પણ જાણીએ. તો સર આપણે રસ પી રહ્યા છો, કેવો લાગ્યો તમને આ ગોરધનભાઈની વસરાજ શેવડીનો રસ? રસ એક નંબર છે. સિસોડાની રસ અને આદુ અને લીંબુનો રસ સાથે બહુ મિશ્રણ સારું છે. ઉનાળામાં સારું રહે અને મેળામાં બધા આવતા ભાઈઓ આનો લાભ લે. એક વખત પીશો તો વારંવાર પીવાનું મન પણ થશે. તો ગોરધનભાઈ આપણે શેવડી બતાવી રહ્યા છે કઈ રીતે સફાઈ કરી, અને સિસોડામાં જો આ રીતની સફાઈ કરીને કોઈ જાતનું બધું આ વ્યવસ્થિત રીતે શેવડી ધોઈ કાઢવી અને ત્યાર પછી સિસોડામાં રસ કાઢે છે. એટલે કારણ કે કોઈ જાતની આમાં કઈ ખરાબાઈશ હોય તોય પણ ચોખ્ખી કરી અને પાય છે. હાલો પણ હું પણ ગોરધનભાઈનો રસ ટેસ્ટ કરી દઉં. ગોરધનભાઈનો રસ કઈ રીતે મીઠાશ છે પછી તમને બતાવું કે ગોરધનભાઈ કઈ રીતે રસનો ધંધો. તો હાલો ગોરધનભાઈ, તો તમે કેટલા વર્ષથી આ રસનો ધંધો, અને ક્યાં તમે શેવડી તમારે ઘરની વાડીમાં વાવો છો કે પછી વેચાતી લ્યો છો? વેચાતી લઈને પણ હું પાવ છું, પછી 2-3 વીઘાની વાવું છું અને બહુ મીઠી શેવડી આવે છે. અને મેં સંઘાણાની શેવડી લેવી છે. વાહ ગોરધનભાઈ, તમારો રસ એક નંબર છે. કારણ કે ગરમીનો દુશ્મન એટલે ઠંડો મીઠો તાજો રસ કહેવાય. કારણ કે રસ પીધા પછી થોડોક ઘૂંટડો ભર્યા પછી એમ કહેવાય કે નહીં, ગોરધનભાઈ નું કામ બહુ સરસ છે. શેવડી ચોખ્ખી છે અને દૂધ જેવો રસ દેખાય છે. જુઓ, કોઈ જાતનું કાળો કે કોઈ જાતનું નથી. વ્યવસ્થિત ધોઈ કાઢવી અને રસ બનાવી રહ્યા છે. તો આપણે વસરાજ રસ ડેપો આપણે સગડોળની બરોબર સામે છે, મોરારી બાપુની સપ્તાહમાં. તો આવજો અને ગોરધનભાઈની મુલાકાત લેજો. કારણ કે ગોરધનભાઈ ઈમાનદારીથી રસ પાઈ રહ્યા છે. બગસરા આવ્યો છું મેળામાં, મોરારી બાપુની સપ્તાહમાં. ત્યાં મારો સિસોડો ચાલે છે. તો ગોરધનભાઈ, જય માતાજી ભાઈ. હા, જય માતાજી. જો આ નાના બાળકો માટે ખાસ કરીને કેવો ઝૂલો છે. આમ જો ઠેકડા કઈ રીતે મારી રહ્યા છે, કાંઈ ઘટે નહીં એમ.